નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું તાપીથી. તાપી જિલ્લાના ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની કૃષિ અને વિકાસની જીવાદોરી તરીકે ઓળખાય છે, જે છેલ્લા 5 દાયકાથી વધુ સમયથી ઉકાઈ ડેમે લાખો ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવી છે. તાપી નદી પર બનેલા આ વિશાળ ડેમથી 3.31 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે, તેમજ વીજ ઉત્પાદન દ્વારા પણ રાજ્યને મોટું યોગદાન મળી રહ્યું છે. 1972માં પૂર્ણ થયેલ આ બહુહેતુક યોજના આજે પણ દક્ષિણ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને જ્યાં જળ ત્યાં ઉન્નત જીવનના સૂત્રને સાર્થક કરી રહ્યું છે. જે ઉકાઈ ડેમથી દક્ષિણ ગુજરાત સમૃદ્ધ બન્યું છે, જે 54 વર્ષથી વિકાસમાં મહત્વનું યોગદાન આપવામાં આવી રહ્યું છે, જે લાખો હેક્ટર જમીનને નવ સિંચાઈનો લાભ મળી રહ્યો છે, જે વીજ ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો જોવા મળી રહ્યો છે, જે તાપી નદી પર ઇજનેરીનો અદ્ભુત નમૂનો જોવા મળી રહ્યો હતો. ઉકાઈ ડેમ 1972 પૂર્ણ થયો અને ત્યાર પછી એના 50 વર્ષ કરતાં વધારે થઈ ગયા છે. આપણે ઉકાઈ ડેમનું જે ફ્લડ સેલ છે 365 દિવસ કાર્યરત રહે છે અને પૂર જ્યારે પણ ચોમાસા દરમિયાન આપણે CWC સાથે સતત સંપર્કમાં રહીને આપણે કેચમેન્ટ એરિયામાં આવેલા 51 રેન્જે સ્ટેશનની વરસાદની માહિતી મેળવી આપણે પૂર નિયંત્રણ કરવામાં આવે છે અને તબક્કાવાર રૂલ લેવલ પ્રમાણે ડેમમાં પાણી ભરવામાં આવે છે. ઉકાઈ ડેમની વીજ ઉત્પાદન ક્ષમતા 305 મેગાવોટની છે અને આપણે છેલ્લા 7 વર્ષથી ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાયેલ છે અને છેલ્લા 7 વર્ષમાં 3000 મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થયેલ છે, જેની કિંમત આશરે 1000 કરોડ રૂપિયા થાય છે. આપણે જોવા જઈએ તો ઉકાઈ ડેમનું પાણી આપણે દક્ષિણ ગુજરાતના ટોટલ 5 જિલ્લાઓમાં મળે છે અને 5 જિલ્લાઓને ઉકાઈ ડેમનો લાભ મળે છે. એટલે એક રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનો